જય સચ્ચિદાનંદ મહાત્માઓ બોલનારો બદલાયો છે, સીન બદલાયો છે, છતાં સત્સંગ ચાલુ છે. સત્સંગ ચાલુ છે કારણ કે આપણા જયભાઈ 7 પ્રકારના 9 પ્રકારના જાતની ભક્તિના પ્રકાર અહીંયા રજૂ કરેલા છે આપણી સામે. અને શરૂઆત આપણી સિમંદર સ્વામી ના પદ સાથે છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે સિમંદર સ્વામી એવું નામ છે, સિમંદર સ્વામી એવું નામ છે કે જે નામ લેવાથી પુણ્ય બદલાય છે. સાહેબ, પુણ્યનું બદલી પુણ્ય 5મા આરામાં બદલાય નહીં એવા એ સિમંદર સ્વામી નું પદ રજૂ કરવામાં આવે છે. આપણે બધા જોઈશું અને માણીશું. જય સચ્ચિદાનંદ. स्वामी सिमंदर भगवान तुमरो सतपुण्य करना, हर घर तेरो नाम तीनो भारत आदि शाम. स्वामी सिमंदर भगवान तुमरो सतपुण्य करना. देश बचावे बनते निर्धन, प्राण बचावे आत्म राम. हरिजन की त्रिपाद मिटा दे, तेरे जो जग में विश्राम. सिमंदर भगवान बीजों बच्चों को वरदान, बोलो भीतर शुद्ध मुकाम. स्वामी सिमंदर भगवान तुमको सतपुण्य करना. इस दुनिया में उतारी है निर्धन कर हाजिर, मुक्ति दाता मृत्युंजय है लोकोत्तम स्वाधीन. जय हो विद्यमान खुला दरबार, मिलो सिद्धानंद निर्वाण. स्वामी सिमंदर भगवान तुमरो सतपुण्य करना. जो भी तेरो गुणगान हो, लिखो उसको मंजिल की. जो भी स्वागत गुणगान हो, लिखो उसकी भजन की. जियो भगवान भक्ति आगे अल्लाह जान, दिल जा सिंह केवल ज्ञान. स्वामी सिमंदर भगवान तुमको सतपुण्य करना. नामे ठाणे जाने भाई, भारत साहिल जी. पूजा कीर्तन पक्षानी जन, पंचम गत दानी रवि. जीवन ताजस्वी तकदीर अर्ध विराम, जन तकदीर पूर्ण विराम. स्वामी सिमंदर भगवान तुमको सतपुण्य करना. स्वामी सिमंदर भगवान तुमको सतपुण्य करना. स्वामी सिमंदर भगवान तुमको सतपुण्य करना.
શ્રીમંત ભગવાન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ અદ્ભુત છે માટે બીજા ધોરણના છોકરાઓને પ્રસ્તુત કર્યું છે બીજા ધોરણના છોકરાઓને પ્રસ્તુત કર્યું અદ્ભુત પ્રસ્તુત કર્યું પણ કોને પ્રસ્તુત કર્યા શ્રીમંત સ્વામી ભગવાને પ્રસ્તુત કર્યા કે જેના માટે દાદા ભગવાને કર્યું છે કે એનું નામ ઘર કહેવા છે ને તો દુનિયાનું કલ્યાણ થઈ જશે એવા એ શ્રીમંત સ્વામી ભગવાન અને કોનો કઈ ગતિ પંચમ ગત દીના છે પંચમ ગત કોઈને ખબર ના પડે સાહેબ ચાર ગતિમાંથી છોડાવીને પાંચમી ગતિ એ મોક્ષ ગતિ છે એ મોક્ષ ગતિમાં લઈ જનાર એવા એ શ્રીમંત સ્વામી ભગવાન અને 24 તીર્થંકર થઈ ગયા એ પણ બતાવ્યું સાહેબ અને લઈને હાથમાં લઈને ઉભા રહ્યા એ જેવું કેવું નથી ભલે અજાણતા કર્યું અજાણતા ભલે કર્યું પણ બહુ અદભુત વસ્તુ હતી અને ભલે નાટક પણ કર્યું પણ એનું બહુ કલ્યાણ થઈ જાય બહુ કલ્યાણ થઈ જાય જયેન્દ્રભાઈ બહુ મોટું કામ કર્યું બહુ મોટું કામ કર્યું હવે હાયર કેજીના છોકરાઓ આવે છે હાયર કેજીના એ જ શ્રીમંત સ્વામી ભગવાન એ કહે છે કે શ્રીમંત સ્વામી ભગવાન એને શિવ ભગવાન કહેવાય તીર્થંકર ભગવાનને શિવ કહેવામાં આવે છે જ્યારે આત્મા ખુલ્લો થાય છે ત્યારે જાત જાતના ગુણો પ્રગટ થાય છે જાત જાતના તેવી એ શિવની ભક્તિ એ અદ્ભુત હાયર કેજીના છોકરાઓ આપણને અહીંયા પ્રસ્તુત કરશે શિવની ભક્તિ શિવની એમાં લખે છે कि यह भक्ति एक गीत है जो भगवान शिव के प्रति अटूट श्रद्धा भक्ति और सम्मान व्यक्त करता है જેમ સોનું જોઈને આપણી ચીજ ચોટી જઈએ એટલે ઓટોમેટિક એની ભક્તિ ચાલુ થઈ જશે જે વસ્તુની કિંમત સમજાય ને એની ભક્તિ શ્રદ્ધા બધું ચાલુ થઈ જાય એવા એ સિમંદર સ્વામી ભગવાન છે એનું નામ લો ને અને શ્રદ્ધા ભક્તિ ચાલુ થઈ જાય તો આ ગીતની અંદર આ બતાડેલું છે અને કે છે કે સૃષ્ટિ કે રચયिता को नमन करता हूं सृष्टि के रचयिता भगवान હોય નહીં પણ છતાં એના નિમિત્તે સૃષ્ટિ ચાલી રહી છે એટલે સૃષ્ટિ का रचयिता को नमन करता हूं विभिन्न स्वरूपों को याद करता है विभिन्न स्वरूप आत्मा खुल्लो था એટલે જબરજસ્ત અનંત ગુણો આત્મા અનંત ગુણોનો બનેલો છે એટલે અનંત ગુણો સ્વરૂપ પ્રગટ કરે અને તમને ડિફરન્ટ ફેઝિસ ખુલ્લા થાય એટલે એ રીતે આપણી આ શિવની ભક્તિ આપણે માણીશું જય સચ્ચિદાનંદ
सच्चिदानंद और जैसे सच्चिदानंद अद्भुत विपिता है ये भी जय सच्चिदानंद साहेब બહુ અદ્ભુત વસ્તુ હતી શબ્દોમાં ખૂબ ભણાવ્યું પણ આત્મા શું વસ્તુ છે તો કે બધું હવાએ દિશાએ લહેરાએ બધું તારા કારણે છે બધું તારા કારણે છે આ શુદ્ધાત્મા નીકળી ગયા તો બધું નીકળી ગયું સાહેબ હવા નીકળી ગઈ એવું એ શુદ્ધાત્માનું વર્ણન કર્યું છે અને અદ્ભુત વર્ણન કર્યું છે લોકોનું દિલ ઠરી જાય અને કામ થઈ જાય એવું એ છે હવે એ જ સ્ટાન્ડર્ડના એક આપણી સાથે અવળ વીજળી રજૂ કરે છે એમાં કહે છે હું થોડું વાંચી જાઉં પછી કહું देवा काजी का अर्थ है भगवान को परवाह करने दो भगवान को परवाह करने दो या भगवान पर छोड़ दो जब हम अपना काम सच्चाई और ईमानदारी से करते हैं तो चिंता करने की जरूरत नहीं है भगवान हम सबकी रक्षा करेंगे और सब ठीक कर देंगे अपना कहेवत है धर्मम रक्षति रक्षक धर्मम रक्षति रक्षक એટલે આપણને એવું શીખવાડવામાં આવે છે કે ધર્મની રક્ષા કરજો હકીકતમાં ધર્મની રક્ષા નથી કરવાની તમે ધર્મનું આદર કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે એનો મતલબ એવો થાય છે પણ કોઈને આ ખબર નથી એટલે મિસગાઈડ થાય છે કે ધર્મની રક્ષા કરો ધર્મ તમને પડવા ના દે એને ધર્મ કહેવાય એટલે કે છે ધર્મ रक्षति रक्षक એટલે इस गीत द्वारा भारतीय किसानों का जीवन अथक संघर्ष अनिश्चितता आर्थिक तंगी को दर्शाता है मौसम की बेरुखी कर्ज का बढ़ता बोझ और फसल का उचित मूल्य ना मिलना जैसी सारी समस्याओं को झेलकर भी भगवान और अपनी मेहनत के भरोसे किसान अपना जीवन कैसे व्यतीत करता है चलो देखते हैं એટલે એમ બતાવવા માંગે છે કે જેમ ખેડૂતો પોતાની બધું જ કામ કરે છે મહેનત કરે છે પણ ફળ કુદરતની ઉપર છોડી દે છે એવી રીતના કૃષ્ણ ભગવાને પણ કહ્યું તું કામ કરીએ જા ફળની ચિંતા કરીશ નહીં એવી રીતે કહેવા માંગે છે કારણ કે કર્તા ભાવથી જ બધું બગડે છે દાદા ભગવાન કહે છે જ્યાં કર્તા ભાવ છે ત્યાં બધું નુકસાન નુકસાન ને નુકસાન જ છે એટલે કર્તા ભાવથી છૂટવું એ જ કુદરત છે અને એ જ કુદરતને જો તમે પકડશો તો તમારું અવશ્ય કલ્યાણ છે એ આ ભક્તિ ગીતમાં છે જય સચ્ચિદાનંદ મહાત્માઓ અવશ્ય જોજો ખૂબ ગુણ મળેલો છે આની અંદર माझ्या बैलाची जोडी अरे माझ्या बैलाची जोडी अरे भीमकडीची जोडी माझ्या बैलाची जोडी
जगासाठी सोन्याची किंमत काय मोठी आहे, शेतकऱ्यासाठी एकच सोनं आहे आणि त्याची सुरुवात होते वेगळी. पावसाने शेतकऱ्याचं मोठं नुकसान झालं. हातात रोगाशी आलेला घास हिरवल्यामुळे नैराश्य करून शेतकरी आत्महत्येच्या दिशेने निघाले. कष्टाने पिकवलेलं शेत आडवं झालेलं पाहून शेतकरी हवालदिल झाला. किती कठोर परीक्षा घेतलीस, यांना झुंजायला बळ दे, हातात शक्ती दे, नव्याने सुरुवात करून या धरतीवर परत सुरू होती तेव्हा स्वतःला गैराच्या बनवते. जीवनની પરિસ્થિતિ સાથે ઊંચી જે આવે છે, સારા મોટા આવે છે, સુખ દુઃખ, રાગ સુખ દુઃખ અને ધરતી અને ઓટ સમુદ્રનો જે નેચર છે એમાં સંસારનો નેચર પણ જાય ભાવિકના છે. પણ દાદા ભગવાન કહી ગયા, બહુ મોટી વસ્તુ કહી ગયા કે અમને મરાઠીમાં લખેલું છે, ઓછી સમજણ પડી પણ થોડી સમજણ પડી કે ઉગાડ સાંઠોર ખ્યાચી સંગત ખોટિયાથી ધરુ લોકો, ખોટિયાથી ધરુ લોકો એટલે કે કઈ ખોટું ખોટી પકડ કરીશ નહીં અને હોનાર હોટલા જાણાર જાતલા માંગે તું પીરું લોકો, બરોબર ને? તું ગભરાઈશ નહીં અને ઉગાડ સાંઠોર ખ્યાચી સંગત ખોટિયાથી ધરુ લોકો એ દિવસ તુજાની માણસા તારો દિવસ પણ આવશે. કે દાદા ભગવાન કહે છે કે આ જગતમાં બધું જે કંઈ પણ તારી સામે આવે છે, પછી એ ખેતી હોય, ધંધો હોય, બધું ખેતી જેવું જ છે સાહેબ. ધંધો હોય કે નોકરી હોય, ગમે ત્યારે નોકરીમાંથી પાણી ચોંપી દેવામાં આવે છે.
ધંધો પણ ક્યારે ફેલ થઈ જાય કહેવાતું નથી, અને માણસ ક્યારે હાર્ટ ફેલ થઈ જાય છે તે કહેવાતું નથી. પણ દાદા ભગવાન કહે છે કે આ બધું છે એના પર આધારિત છે. એક કાંટો છે, એક કાંટો, એક જ કાંટો છે કે દાનતનો કાંટો કામ કરે છે. દાનત, નિયતનો કાંટો તારું આખું જીવન ફરે છે નિયતના કાંટા પર. જો તારી નિયત સરખી કરી નાખે તો તને અવશ્ય સક્સેસ જશે ને જશે. અને જો અનસક્સેસ જાય છે તો એટલી તો ધીરજ ધરજે, કશી ફિકર કરીશ નહીં કે એવી રીતે હસીને દિવસ કાઢજો. જો કંઈક તમને આમ તેમ થાય તો હસીને દિવસ કાઢજો. એવી શક્તિ આપવા માટે અદ્ભુત કૃત્ય હતું સાહેબ, અદ્ભુત હતું, બહુ સરસ. હવે એલકેજી એટલે લોઅર કેજી ના છોકરાઓ આવે છે, પછી આ જ વસ્તુ ફરીથી બતાવવામાં આવે છે કે જમે રહો, દુશ્મન સામે આવે તો ભાગી નહીં જતા, સામે બેઠા રહો અને फाइटिंग स्पिरिट રાખજો. चुनौतियों और दबाव के बावजूद डटे रहना, मेहनत करना और सकारात्मक बनाए रखने का संदेश देता है. यह गाना विपरीत परिस्थितियों में भी हार न मानने और अपने लक्ष्य पर ध्यान केंद्रित रखने के लिए प्रेरित करता है. साहब अद्भुत मैसेज છે કે તમે આજ્ઞામાં ના રહો કે ઘરમાં કંઈ પણ ગમે જેવા જાતના કર્મો આવે તો એ કર્મોની સામે તમે ડટે રહેના, તમારા ભાવ વગાડતા નહીં. આ મોટી વાત છે. આપણે જવાબ વાતમાં નાની વાતમાં ભાવ વગાડી નાખીએ છીએ. દાદા ભગવાન કહે છે કે શક્તિશાળી કોણ કહેવાય તો કે જેના ભાવ વગડે નહીં. તો એવી એ અદ્ભુત મેસેજ આપણને લોઅર કેજીના છોકરા આપે છે. ધન્ય છે સાહેબ જયેન્દ્રભાઈ કે તમે કેવા માણસો માંથી કેવા મેસેજ મુકાવો છો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ બાપા, મારો ખૂબ માણો. उसके अंदर अपनी शर्त और चली सवारी करो बेजिम्मेदारी. मुश्किल से टकराएंगे, किससे मसला होंगे हम. टेंशन मेहनत इनको प्यारी है, एकदम आज्ञाकारी है. ये भगत बड़ी जीते हैं, ये टॉनिक सारे पीते हैं, रात के सोते रात में खाते, काम के सीना पड़ते जाते. कोई साज हर काम को डाला करते, ये सपने पाना करते.
जय सच्चिदानंद। आप लोग तालियां बजा के लगे हो। ऐसा જે જોવા મળે છે ફરી ફરી જોવા નહીં મળે। નેચર છે નેચરલ છે એકદમ બહુ ફરી ગયો એટલે લઈ લીધો એટલે વિચારા અને એક છોકરો પડી ગયો તો હસતો ઉભો થઈ ગયો સાહેબ। એ જ બતાવે છે કે આવી તો ઉભા થતા રહેજો ને કામ કરતા રહેજો સત્ય રહેતા આના પછી મને ગીત યાદ આવ્યું પિક્ચર મારો ફેવરેટ હતું પણ લાઈન જરા બરાબર નથી આવડતી છતાં બોલું છું। चल अकेला तेरा मेला पीछे छूटे राही चल अकेला। वेरी गुड तो બધા સાથે રહ્યા સાહેબ। આ તો આપણે જીવનમાં સાહેબ પોતે એકલા રહેવાનું છે અને સાથે બધા કોઈની આશા બહુ રાખતા નથી। ત્યારે આ એની પણ આશા બહુ રાખવા જેવી નથી પણ છતાં રાખીને ચાલજો આગળ વધતા રહેજો વિચાર ના કરતા કે શું થશે આગળ વધતા રહેજો। જય સચ્ચિદાનંદ। स्टैंडर्ड 5 अमूल मंत्र के गीत के माध्यम से किसानों की एकजुटता को दर्शाया गया है। यहाँ मंत्र का अर्थ है दूध उत्पादन के लिए किया गया सामूहिक प्रयास। यह गीत ग्रामीणों को विशेषकर महिलाओं को आत्मनिर्भर बनने और आर्थिक रूप से स्वतंत्र होने के लिए प्रेरित करता है। यह गीत श्वेत क्रांति का हिस्सा है। अमूल ये श्वेत क्रांति का हिस्सा तो बहुत मोटो एग्जाम्पल છે આપણી સામે। આપણે ઇન્ડિયામાં અમૂલ શ્વેત ક્રાંતિ કહેવામાં આવે છે અને આખા હિન્દુસ્તાનમાં અલગ અલગ ડિગ્રીઓ છે અને ખૂબ દૂધ ઘી બધું પ્યોર જે મળે છે। બટર આજે બટર વગર ચાલતું નથી આપણને ચીઝ વગર ચાલતું નથી बिकॉज ऑफ दिस श्वेत क्रांति। यह संदेश देता है कि संगठित होकर આ બહુ મોટી વસ્તુ છે। સંગઠિત એટલે કે સાથે રહીને એકા જાત જેટલું સંગઠિત રહીને કામ થશે એમાં તમે ફેર જશો ને તો પણ વાંધો નહીં આવે। દાદા ભગવાન આપણે કીધેલું આપણા પુત્રોને એના માટે સંયમતા બાંધેલું સાહેબ કે જેથી તમે સાથે રહેજો એટલે જગત કલ્યાણનું કામ એમને થયા હશે। एकामत એટલે કે अमूल मंत्र यह संदेश देता है संगठित होकर ग्रामीण समुदाय अपना विकास खुद कर सकते हैं संगठित होकर वो मेन बात है। आदमी आ काळની બુદ્ધિ માણસને સંગઠિત થવા દેતી નથી અર્બન લાઈફને પણ સંગઠિત થવા દેતી નથી। એવી વિપરીત બુદ્ધિ છે એટલી બધી વિપરીત બુદ્ધિ છે પણ જો સંગઠિત થઈ ગયા તો કલ્યાણ થઈ ગયું। એટલે પ્રોડક્ટ પર परिणाम पर असर नहीं રાખશો કેમ કરીને સંગઠિત રહેવું એ જ મોટો પુરુષાર્થ છે। यह गीत ग्रामीण भारत की सामूहिक प्रगति और सामूहिक मंथना का प्रयास की कहानी प्रस्तुत करता है। अद्भुत છે સાહેબ વેરી ગુડ। મારો સાહેબ સંગઠિતતા એ કહેવા માંગે છે અને વિતરાગોએ પણ કહ્યું ભેદ બુદ્ધિ અત્યંત હાનિકારક છે અને અહિતકારી છે। દાદા ભગવાન કહેતા હતા કે કશું ના થાય તો મારી સાથે તો અભેદ ને ભાઈ એની સાથે પણ અભેદ નહોતું રહેવું શક્યું પોતાનો ભેદ રાખીને એની સાથે વાત કરતા હતા। એટલે કે સંગઠિતા એ દાદા ભગવાને અમને આપતો પુત્રને ખૂબ કીધું સાહેબ સંગઠિતા માણસ સાહેબ સંગઠિતા। જય સચ્ચિદાનંદ।
ચોખ્ખા ઘી, ચોખ્ખા માખણ, ચોખ્ખું દૂધ આવું મળતું નથી. અને ઇન્ડિયામાં આપણા ગામડાના બધી સંસ્કૃતિ બહેનો પર બહુ આધારિત રાખે છે કે કહે છે કે મારા ઘરે આવજો અને આ લેજો કે જેથી કરીને તમારી અંદર મેળવું હોય તે નીકળી જાય. કારણ કે બહેનો પર ખૂબ આધારિત રાખે છે, બહુ આધારિત રાખે છે. આ હિન્દુસ્તાન ની અંદર મોટામાં મોટી સંસ્કૃતિ હોય તો દેવો મહેમાન અતિથિ કહેવામાં આવે છે. અતિથિ દેવો ભવ, અતિથિ દેવો ભવ એમને નથી કહેવામાં આવતું સાહેબ. કારણ કે તમે કે જે અતિથિ અને તિથિ વગરના માણસો જયારે ઘરે આવીને જમી જાય ત્યારે તમને એટલું લૂટ પુણ્ય બંધાય છે કે જેથી આવતા હોવામાં તમારે કઈ કરવું પડતું જ નથી. એટલે જય સચિવ અતિથિ આવ્યા છે આપણા નવા. આવો વધારો માખણ ને રોટલી પછી ખવડાવજો. અતિથિ આવ્યા છે એટલે કે ત્યાં અતિથિ દેવો ભવ કે ઘરે ઘરે આવવાનું ભૂલતા નહીં. તમે આમંત્રણ આપો છો સાહેબ? મારે ઘરે આવવાનું ભૂલતા નહીં એવું આમંત્રણ આપો છો તો બોલો મોઢે. એક જ ભાવ, એક સામાન્ય વાત પણ હિન્દુસ્તાનના એક આર્ય પ્રજા કહેવાય. એક જ નાની અમથી ભાવ કરવામાં આવે ને તો ક્યાંક કેટલું શું થઈ જાય, માણસ નીચ થઈ જાય. આપણે
સારી ભદ્ર એ ફક્ત એક નાનો અમથો ભાવ નાનો અમથો આપી દીધું, પોતે ભૂખ્યા હતા છતાં પણ મહારાજને ખવડાવી દીધું, અને એમાં તો દરરોજ રાતે સોનાની પાટ ઉતરતી, એવો એક સામાન્ય ભાવ, એટલે કે જે મારા ઘરે આવતા પૂરતા નહીં, માખણને સાચું કશું નહીં તો દૂધને રોટલી પણ અમે આપીશું. દાદા ભગવાનના ઘરે એક દિવસ મહેમાન આવી ગયા, તેમના મદદનો થોડો ભાવ મળ્યો, કેમ કે જમ્યા પછી બધા આવ્યા, એટલે ફરી મારે રાંધવું પડશે. તો દાદા ભગવાને કહ્યું એમના ગયા પછી કે ફરી વખત ભાવ વગાડતા નહીં, તો ઘર છોડીને ચાલ્યો જઈશ. ફરી વખત ભાવ વગાડતા નહીં, હું ઘર છોડીને ચાલ્યો જઈશ. તમારી પાસે કશું ના હોય તો દૂધ અને રોટલો ખવડાવજો, સવારનો રોટલો ખવડાવશો તો પણ ચાલશે, પણ ખવડાવજો. કોઈ આવે ત્યારે ભાવ વગાડતા નહીં. એવી એ બહુ મોટી વસ્તુ હતી, એ બહુ મોટી સંસ્કૃતિ છે આપણી. એવી જ રીતે લોઅર કેજીના છોકરાઓ આ જ વસ્તુ બતાવે છે કે જિંદગીની અંદર ગમે તેવી ડિફિકલ્ટી આવે તો તમે સાચવી લેજો, હિંમત હારતા નહીં, અને તમારું કામ કાઢી લેજો. જેઓને કશું ના થાય તો કોઈને પણ પકડી લેજો. આ તમારી જાય નહીં કોઈ પણ હિસાબે, કારણ કે માણસ ને જયારે વિપરીત પરિસ્થિતિ આવે ને ત્યારે હિંમત હારી જાય છે, તેમાં મનોબળ ખૂબ કામ કરે છે. એટલે એ મનોબળ મજબૂત રાખવો કોઈ પણ હિસાબે. જય સચ્ચિદાનંદ. એલકેજી. માય નેમ ઇઝ લખન. बोल मीठे बस बोल के
સચ્ચિદાનંદ સાહેબ આ ગીતની અંદર એ લોકોની બહુ જ આમ મોડા પર રાઈટ દેખાતું લોકો કયા સાંભળેલું હતું થોડું બીજું બધું સાંભળેલું નતું પણ આ સાંભળ્યું હતું ને એટલે બધા ખૂબ ભોગમાં હતા જય સચ્ચિદાનંદ મહાત્મા બીજા હાયર કીધી આ જયેન્દ્રભાઈ હાયર કીધી લોઅર કીધી છોડતા જ નથી હાયર કીધી બહુ એકદમ બહુ મોટો પ્રોબ્લેમ આજનો મોટામાં મોટો પ્રોબ્લેમ મોદીજી પણ કહે છે મોદીજી પણ હાથમાં ઝાડુ લઈને અને કહે છે કે ચોખ્ખું રાખો બધું ચોખ્ખું રાખો એમને કઈક આપેલું છે સ્લોગન આપેલું છે સ્વચ્છ ભારત આમचं भारत स्वच्छ भारत आमचं भारत એટલે આજકાલ हवा प्रदूषण से पीड़ित है हवा वायु प्रदूषण से प्रति जागरूकता बढ़ाना और लोगों को स्वच्छ हवा के लिए एक साथ आकर कदम उठाने के लिए यह गीत प्रेरित करता है यह गीत सिर्फ समस्या नहीं बताता बल्कि बिग एयर पॉल्यूशन वायु प्रदूषण को हराने के लिए आम जनता को जागरूक होने का आह्वान करता है એટલે કે આપણને મેસેજ આપે છે કે જ્યાં ત્યાં કચરો નાખશો નહીં અને ઘરમાં તો એટલીસ્ટ નહીં નાખતા નહીં તો આપણે ઘરમાં પણ છે ને બૂટ આમ નાખી દઈએ છીએ કપડા આમ તેમ નાખી દઈએ છીએ ચપ્પલ આમ તેમ નાખી તો ઘરથી ચાલુ કરો અને ઘરનો કચરો જે બધો નીકળે છે એ છે ને રસ્તા પર નાખી દે છે તો ખૂબ કચરો ભેગો થાય છે તો એવું ના કરતા જ્યાંથી કચરો મ્યુનિસિપાલિટી લઈ જતી હોય ત્યાં નાખજો ભેગો કરજો પણ આ કચરાનો મળી એની પાસે બહુ મોટું વિઝન છે સાહેબ આ કચરા પેટી શું કામ એમને ઊભી કરી છે ખબર છે તમને કોઈને આ કચરા પાછળ મોદીનું બહુ મોટું વિઝન છે કે કચરો ઘરે ઘરેથી ઉઘરાવવાનો એમાં લીલો કચરો અને સૂકો કચરો બે કચરાને ભેગા કરે અલગ અલગ જગ્યાએ એને એક જગ્યાએ કોઈ ખુલ્લી જગ્યાએ લઈ જઈને ભેગું કરે અને પછી એની કોટી મળે કોમ્પ્રેસ કરીને બાંધે અને જ્યાં પાવર જનરેશન થતું હોય એને જેમ કોલસા વાપરીએ છીએ આપણે તેમાં કચરાને વાપરવાનું બોઇલરમાં નાખીને એનું મોટું બહુ મોટું દોડાઈ છે એની પાછળ વીજળી ઉત્પન્ન કરવા માટે એટલે કોલસાની જગ્યાએ આ વાપરવાનું નક્કી કર્યું ને એમાં ખૂબ જોયું કે આ તો બહુ ઇઝીલી મોટું કામ થાય એવું છે એટલા માટે એમણે આ કચરાનો ઘરે ઘરે સાહેબ ગાડીઓ મોકલે છે અને કચરો કલેક્ટ કરે છે બહુ મોટું છે આજે પ્રદૂષણ છે એ આપણા માટે હાનિકારક છે આ કોરોના વધારે ભેગા તો પ્રદૂષણથી અને એમાં વધારે કોનાથી થયું ખબર છે નાના માણસોથી નથી થયું મોટા માણસોથી થયું છે પ્રદૂષણ એક તો વાયુ પ્રદૂષણ અને એક ભાવ પ્રદૂષણ દાદા ભગવાન ભાવ પ્રદૂષણને બંધ કરે સાહેબ કે તારા રીતે કોઈને દુઃખ ના થાય એવા ભાવ તો કરશે તો બધા પ્રદૂષણ સરસ થઈ જશે આખું નેચર સરસ થઈ જશે અહીંયા વાયુ પ્રદૂષણનો આપણને મેસેજ આપે છે ભૂખ લેજો
કચરો ગમે ત્યાં નહીં નાખતા એ મેસેજ છે સાહેબ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. What have we done to our environment? I wish we could have used the resources carefully instead of causing so much of air pollution. Sorry, children. Forgive us. Please forgive us. What have we done to the environment? No fresh air. Who is at fault? बादल भी मेरा है, खुलता है तो जहाँ जो धुआं धुआं मेरा है। काला आसमान बादल भी मेरा है, खुलता है दुनिया जो धुआं धुआं मेरा है। फकीर हो क्या करो, चूल्हा हो या खाना हो, रिक्शे की मार से पंछी भी मार हो। पैदा होती हरे हरे ट्री में कुदरत भी खाओ में हमको इसका मोह नहीं है जो भी हमें मिले इसी में मधुर से हरे में हमाओं को चला पड़े ऐसा ना हो जिंदगी खो जाए हम बेकार के हर पल में चल हमारे ऐसा हमारे
કેટલો મેસેજ મોટો મોકલેલો પ્રોગ્રામ કરી રહ્યો સર્ટિફિકેટનો પ્રોગ્રામ છે આઈડિયા ના એક સેન્શન કરે બતાવતા હોય તમે પણ એક સેન્શન કરે છે સ્ટોપ પોલ્યુશન મારે છે અત્યારે આ રોડ જાય ને અંદર કે આ પોલ્યુશન બહુ ડેન્જર વસ્તુ છે અને પાછું બતાવ્યું પ્રેક્ટિકલ ઘાસ પડ્યું પાણીની બોટલ નાખી પાછા લઈ ગયા બહુ પ્રેક્ટિકલ બતાવેલું અદભુત નેક્સ્ટ આવે છે 7th સ્ટાન્ડર્ડ તુલજાપુર શિવાજીના એમના કુળદેવી હતા અને એમની ભક્તિ સ્તુતિ ભક્તિ અને આરાધના છે જેમાં ગોંધલી બધું पारंपरिक वाद्य यंत्रों संपल के साथ नृत्य करते हैं वह यह गीत मां अंबाबाई विठोबा और ज्योतिबा को गोंधल के लिए आमंत्रित करने का एक जीवन ऊर्जावान और भक्तिपूर्ण उत्सव है। तुलजापुर भवानी मां की भक्ति बतावा सेवेंथ स्टैंडर्ड अनुष्ठान करे माताजी નું अनुष्ठान કરવામાં આવે છે। આપણે દર નવરાત્રીમાં આપણા ઘણા પટેલો કે ઘણા લોકો 7 દિવસ 9 દિવસ ઉપવાસ કરે છે, ખાલી પાણી પર રહે છે, अनुष्ठान કરે છે। એવું માતાજીનું अनुष्ठान કરે છે। પહેલાના વખતમાં તીર્થંકર ભગવાન હતા, કૃષ્ણ ભગવાનને अनुष्ठान કરતા 28 કરે અને દેવોને બોલાવે અને પોતાને જે કામ કરવું હોય તે કરાવતા। એવું એ અનુષ્ઠાનની વાત છે। માણસો મહાત્માઓ અને અનુષ્ઠાન એટલે એનો એ વખતેનું લક્ષ્ય ફક્ત ને ફક્ત એમાં જ રહે। કાર્ય બધા કરતા હોય પણ અનુષ્ઠાનની અંદર લક્ષ્ય એને એ જ હોય। એટલે લક્ષ્ય જ્યાં એક હોય એટલે એ વસ્તુ સિદ્ધ થયા વગર રહેતી નથી। અદભુત મેસેજ છે। જય સચ્ચિદાનંદ મહાત્માઓ અનુષ્ઠાન। જય સચ્ચિદાનંદ।
ઓરિજિનલ લાગે છે મંદિર કરતા પણ સરસ લાગે છે ઓરિજિનલ પગલા લઈ જાય પસંદ છે ઓ ગજબ માતાજી નો ગજબનો બેચો કરે છે ગજબ માતાજી ઉતરી આયા અહીંયા ઓ મસ્ત મસ્ત તાપ જલ્દી ઉઠ્યા હૃદય का ताप जल्दी उठ जाता है मंत्र बोल ये घोड़ा काम માટે આપણને ગોગળા
ગોધરા ગામે આવો, ગોધરા એટલે જ આપણે અનુષ્ઠાન કહું ને, એક જાતનું વાતાવરણની ભક્તિ છે ગોધરે, અનુષ્ઠાન જે કહ્યું અનુષ્ઠાન છે આ એ જગ્યાએ તમે આવો ગોધરામાં એવું ભેગા થાઓ ને દર્શન કરો, ભક્તિ કરો. બહુ મોટી વસ્તુ છે. જય સચ્ચિદાનંદ. અને છેલ્લે દાસ અને અમ્મા એટલે અનુભવ એટલે અમાવાની જય હો, અમે માતાની જય હો, અમ્મા માતાની જય હો. દાદા ભગવાન કહેતા હતા કે આ પ્રકૃતિ જેમ ચોખ્ખી થાય તેમ માતાજીની કૃપા ઉતરતી જાય. માતાજીની ભક્તિ કરો તો આ પ્રકૃતિ એકદમ સરળ, મૃદુ થતી જાય અને માતાજીના ખૂબ આશીર્વાદ આપણને મળે. અને દાદા છતાં કહેતા હતા કે છતાં કોઈ તકલીફ આવે તો અમે લાભ છીએ. શું છે? અંબેલા. એટલે કે અંબેના એકના એક લાભ છીએ. વાહ, શું છે? અંબે બાબાના એકના એક લાભ છે. એટલે છતાં કોઈ તકલીફ આવે તો અંબાજી જજો અને કહેજો દાદાની ચિઠ્ઠી લઈને જજો અને એમની સાથે વાત કરજો, તમારું કામ થશે. વાહ. પણ શંકા નહીં કરતા, એવું કહેતા હતા. અંબે માતાના લાલાને બાંધો રાખી લેજો, દર્શન કરજો વીરા તો કર્મ જગાસરી લેજો. અંબે માતાના લાલા રક્ષા કરજો, અમે અમારી કર્મની ઘાસડી આ વચન કયા તમને સોંપી દઈએ છીએ. ઉત્કૃષ્ટ ભક્તિ છે પદની અંદર. લેજો સાહેબ, પછી બતાવજો. જય સચ્ચિદાનંદ. છેલ્લે સેકન્ડ સ્ટાન્ડર્ડના છોકરાઓ દ્વારકાના નાથને બોલાવે છે, દ્વારકાના નાથને સમર્પણ બતાવે છે અને કહે છે કે તમે પધારો અને અમે તમને સંપૂર્ણ समर्पण કરીએ છીએ. यह कि भगवान की सुंदर छवि और उनके प्रति आत्मसमर्पण को दर्शाता है, जो भक्त को दुनिया से दूर कर भगवान में लीन कर देता है. सवारे જ આપણે સ્વરૂપે માટે ગીત ગાયું, હરિવર પૂજરે હરી ગાયો મેં તો વાકી દૂરો તૂને કોઈ નારી પૂજરે હરી. मैंने वार नहीं किया था, मैं તમને ભક્તિ નહોતી કરી, છતાં હરી એવી વસ્તુ છે ને કે એક વખત યાદ કરો અને જો એ આવ્યા ને એવા એના દર્શન છે કે તમારું ચીજ હરાઈ જાય પછી ક્યારેય ભૂલી શકો નહીં. એવી આત્મસમર્પણતા બતાડવા માટે જયેન્દ્રભાઈનો ખૂબ અદભુત પ્રયાસ છે કે જેથી કરીને કહો કે આ ભેગા થયા છે 10 લાખ વર્ષે દાદા ભગવાન ભેગા થયા છે. તો હવે કશું કાચું રાખશો નહીં સાહેબ, કાચું રાખશો એમાં આપણે રહી જશું. એ ઓળખવા હાજરીમાં નથી ઓળખાયા તો છેવટે કશું ના થાય. એની પાછળ પડવા જેવું છે, પૈસા પાછળ પડવા જેવું નથી, પૈસા તો તમારી પાછળ પડશે. દાદા ભગવાન કહેતા હતા કે અમારા મહાત્માઓ આજ્ઞા પાડશે ને તો લક્ષ્મી જગતના સુખો તમારી પાછળ પડશે, તમારે કઈ કરવાની જરૂર નથી સાહેબ. જય સચ્ચિદાનંદ. યશોદાનો લાલો મારો રાજા રણ છોડશે, હે મને માયા લગાડી રે.
માયા માયા બીજી બધી માયા છૂટી જાય એ દાદા ભગવાન એવી માયા લગાડી કે બધી માયા છૂટી ગઈ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. સચિદાનંદ બાળકો અદ્ભુત માયા વંશ મોર ના પાડે છે બધા. હું તો બધી વંશ મોર કરાવતા હોઉં છું. કૃષ્ણ ભગવાને જોઈને માયા લાગી ગઈ એમને એટલે વંશ મોર કહે છે આપણે ટાઈમ થયો છે ને એટલે એવા તો પણ માયા દાદા ભગવાન કહેતા કે માયા અમારી પર લગાડજો. અમે એવા છે કે તમારે માયા ના લગાડવી હોય તો લાગી જશે તો જેનાથી આ સંસારની બધી જ માયા છૂટી જશે અને પોતાના દેહની માયા પણ નીકળી જશે. એવા એ દાદા ભગવાન છે. અદ્ભુત. જય દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ. જય સર્વ. પ્લીઝ કમ હિયર એન્ડ વોચ. જય સચ્ચિદાનંદ. પ્લીઝ પ્લીઝ જય સર્વ. અદ્ભુત ભોજન છે. પ્લીઝ વેલકમ જય સર્વ. જય સર્વ. જય સર્વ. આવો તો ખરા આવો. આવો તમે મને બેસાડી દીધો કે હું તો બેસી ગયો જે ભલે બોલતા હતા. બહુ સરસ વાત કરું છું. મને બોલતા નથી આવડતું. જે બોલતા હોય છે બસ એમને સાંભળો. જય સચ્ચિદાનંદ. આ બધું જે કર્યું છે સભ્યભાઈને કર્યું છે. આ જન્મદિનની આખી ઉજવણી જબરદસ્ત થઈ રહી છે. સભ્યભાઈને આવનારી છે. સભ્યભાઈ માટે જોવા કાર્ય બધા તાળી પાડ્યા જ રાખે છે. અહીંયા તો પાડે છે પણ ઘરે જઈને પણ તાળી પાડે છે કારણ કે એવો અદ્ભુત કામ કરે છે. દાદા ભગવાનની ભક્તિ સત્સંગ આ બધું જાત જાતના વિભિન્ન પ્રકારે આટલી બધી પ્રસ્તુતિ કરવી માણસને ન ભૂલાય એવી રીતે નાટક એ વિતરાગ વિજ્ઞાનનું બહુ મોટું અંગ છે
અને એ ઋષભદેવ ભગવાને ખુલ્લું કર્યું હતું નાટક ઋષભદેવ ભગવાને ખુલ્લું કર્યું હતું ભરત રાજાને એમની બે બહેનો હતી આપણે શું નામ? બ્રાહ્મી અને સુંદરી બ્રાહ્મી અને સુંદરી એમાંથી એક બહેન માટે જન્મે ભરત ચક્રવર્તીને બ્રાહ્મી સુંદરી નામની બે બહેનો હતી એમાંથી એક બહેન પ્રત્યે એમને આકર્ષણ થતું હતું. હવે બેને ખબર પડી કે આકર્ષણ થાય છે તો હવે કેવી રીતે હું વાત કરું મારા ભાઈ સાથે, તો ત્યારે એમણે નાટકનો સહારો લીધેલો. ત્યારે ઋષભદેવ ભગવાને નાટકનો સહારો આપેલો કે નાટક બનાવવું અને એવું બતાય કે કચરાની મોટી પોટલી હોય અને એમાં બહારથી મનુષ્યનો દેહ બતાય અને એમાંથી કેટલી બધી અશુચિ છે એ બતાવે કે જેથી કરીને આકર્ષણ બંધ થાય. ત્યારે નાટકનો ઉપયોગ કરેલો. એટલે નાટક એ ઋષભદેવ ભગવાને ખુલ્લી કરેલી વસ્તુ છે. એ બહુ અદભુત છે. પહેલાના જમાનામાં મેસેજ કઈ મૂકવો તો લોકો પાસે તો નાટકનો સહારો લેતા, કારણ કે બહાર જેવું જલ્દી વાત સમજી શકતા હોય. જય સચ્ચિદાનંદ મહાત્માઓ.